લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વરાણા ગામે હનુમાનજી દાદાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે હનુમાનજી દાદાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ગામ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું અને ગ્રામજનો સાથે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ અંતર્ગત વિધિવત મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠાની પાવન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. વૈદિક રીતિ રિવાજો મુજબ યોજાયેલી આ વિધિ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હનુમાનજી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ લોક ડાયરામાં લોક કલાકારોએ ભક્તિભર્યા ગીતો અને લોકસંગીત દ્વારા હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ડાયરાના માધ્યમથી ધાર્મિક સંદેશો સાથે લોક સંસ્કૃતિનું સુંદર સંકલન જોવા મળ્યું હતું. ગ્રામજનો તેમજ યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મહોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી અને સમગ્ર ગામ ઉત્સવમય બન્યું હતું. કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા માટે ગામના આગેવાનો અને યુવાનો દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક કાર્યક્રમ પૂરતો જ સીમિત ન રહ્યો હતો, પરંતુ ગામમાં એકતા, સહકાર અને સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત બનાવવાનો પ્રસંગ પણ સાબિત થયો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જય માતાજી મિત્રો. પાટણ જિલ્લાના સમી તાલુકાના ખોડલધામ વરાણા ખાતે શ્રી હનુમાનજી દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના અવસર નિમિત્તે 3 દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેના ભાગરૂપે આજ રોજ લોક ડાયરાનું આયોજન કરેલ, જેની અંદર દેવાયત ખવડ તેમજ અન્ય શંકર આહિર, શંકરસિંહ સિંધવ વગેરે ગાયકો દ્વારા આજના કાર્યક્રમની શોભા વધાવી હતી. ધ્રુવરાજસિંહ જાદવ. જે અંદાજિત 3,000 જેટલી વસ્તી, 3 થી 5,000 જેટલી વસ્તી હતી.